નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગારિયાધાર તાલુકાની માંડવી કેવ શાળામાં 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા ઉત્સાહભેર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને રાષ્ટ્રભાવનાથી સમગ્ર ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ શાળા ખાતે ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ દ્વારા સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પાવન પ્રસંગે શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી સુરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓના તેમજ ગ્રામજનોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। જ્યારે એસએમસી અધ્યક્ષ શ્રી વિપુલભાઈ મેરુલિયા તરફથી ઉપસ્થિત સૌ માટે સ્વાદિષ્ટ સેવ ખમણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રમેશભાઈ પરમાર, શ્રી પિનાકીનભાઈ સોલંકી, શ્રી પ્રકાશભાઈ પરમાર, શ્રી નરેન્દ્રભાઈ સિદ્ધપુરા, શ્રી સોહિલભાઈ સુમરા, શ્રી મયુરીબેન કમરજેડિયા, શ્રી જલપાબેન ગોહિલ તથા શ્રી કિરણબેન ચુડાચમા સહિત સમગ્ર શાળાના પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। અંતે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈએ કાર્યક્રમની સફળ બાદ સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને હાર્દિક અને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, એકતા અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे સૌથી મોટું અને સશક્ત બંધારણ આપનાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે। તેમણે સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરી શિક્ષણ અને સમાનતાનો સંદેશ આપ્યો। હું કંટારિયા અંજલિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી બાબા સાહેબ આંબેડકર વિશે પોતાના મંતવ્યો રજૂ કરે। શિક્ષક શ્રી, ગ્રામજનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો સૌને મારા વંદન। મારું નામ કંટારિયા અંજલિ રાજુભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે વક્તવ્ય આપીશ। આપ સૌ શાંતિથી સાંભળો। દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારતના ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો। તેમના પિતા રામજીભાઈ લક્ષ્મણની શાળામાં શિક્ષક હતા। તેમની માતા ભીમાબાઈ એમની નાના બેનને અપમાન કરવા આથી મોટા થઈ આ હેતુ કરવાનો એમણે દૃઢ સંકલ્પ કર્યો। ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। વિદેશમાં અનેક તકલીફો વેઠીને તેઓ FA PhD થયા। આમ ભીમરાવ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા। ડોક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી, પરંતુ તે અસ્પૃશ્ય હોવાના કારણે એમનો પટાળો પણ એમની સાથે ગેરવર્તાવ। આ સામાજિક અન્યાય દૂર કરવા માટે એમણે ભીમરાવે ગ્રામનું પાક્ષિક શરૂ કર્યું।
બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. તેમણે આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી. દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા. બંધારણ સમિતિમાં તે બંધારણના ઘડવૈયા બન્યા. બાબા સાહેબ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના જીવન પર બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો. બાબા સાહેબને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો. તેથી તે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા હતા. આવા મહાન દેશભક્ત દલિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર બાબા સાહેબનું અવસાન ઈસવીસન 1956માં થયું. અંધકારનો દીવો બની સત્યનો માર્ગ બતાવ્યો. અંધકારનો દીવો બની સત્યનો માર્ગ બતાવ્યો. બાબા સાહેબે ભારત દેશને એક નવું સંવિધાન અપાવ્યું. જય હિન્દ, જય ભારત. ભાઈઓ તથા બહેનો સૌને મારા વંદન. મારું નામ મકવાણા ખુશાલી વિજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડા વાક્યો કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર હતા. સરદાર પટેલ મહાન. લોખંડી પુરુષ હતા. સરદાર પટેલ મહાન. એકતાના બળથી બનાવ્યું ભારત દેશ મહાન. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડલાઈ હતું. વલ્લભભાઈ બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા, પણ તેઓ વકીલાત કરવાને બદલે ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. તેમણે 12 ગોળી સત્યાગ્રહ કર્યો. તેમાં તેમણે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવી. ત્યારથી તે સરદાર કહેવાયા. દેશ આઝાદ થયો. વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. તેમણે બધા દેશી રાજ્યોનું ભારત સાથે જોડી દેવાનું અઘરું કામ પાર પાડ્યું. આથી તે લોખંડી પુરુષ કહેવાયા. 15મી ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું. દેશના મહાન નેતાને પ્રજાજનો હંમેશા યાદ રાખશે. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है. एक जीता जागता राष्ट्रीय पुरुष है. अटल जी ने कहा था, ये वंदन की धरती है, अभिनंदन की धरती है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है. इनकी नदी हमारे लिए गंगा है. इसका कंकण कंकण हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो भी इस भारत के लिए. मरने के बाद गंगा जल में बहती हुई हमारी अस्तित्व को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा, भारत